હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? એમાઇન ચેપ્ટર તુષાર ગજ્જર ઇઝ હિયર. નામ રિએક્શન યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પ્રક્રિયા જોઈશું ગેબ્રિયલ થેલેમાઇડ. ગેબ્રિયલ થેલેમાઇડમાં યાદ કરો તમે પહેલા થેલિમાઇડ લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો થેલિમાઇડનું સૂત્ર શું થાય? તો સી ડબલ બોન્ડો અહીંયા લઈશું એન અને અહીંયા એચ. આની પ્રક્રિયા તમે કોની સાથે કરીશું? ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરશો. હવે ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરશો ને તો અહીંયાથી શું જશે? H. અહીંથી શું જશે? OH. શું બનશે? તો તમારી જોડે કંઈક આવું બનશે. સી ડબલ બોન્ડ O, અહીંયા N, અહીંયા K. આનું નામ શું થશે? N પોટેશિયમ થેલિમાઇડ. હવે આ N પોટેશિયમ થેલિમાઇડની હું અલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરું તો અલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરું તો આનો K નીકળશે ને અહીંયાથી X નીકળશે. વિદ્યાર્થી મિત્રો બનશે શું? તો તમે જોઈ શકો છો બેન્ઝીન સી ડબલ બોન્ડ O, અહીંયા N, અહીંયા R. આનું નામ થશે N આલ્કાઇલ થેલિમાઇડ. હવે આની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો 2 મોલ NaOH સાથે કરશો તો તમારો આનો Rn અને આના 2H એટલે તમારો પ્રાઇમરી એમાઇન આમાં પ્રાપ્ત થશે, એટલે કે પ્રાથમિક એમાઇન આ પ્રક્રિયામાં પ્રાપ્ત થશે. તો સર વધશે શું? તો વધશે તમારું બેન્ઝીન ઉપર COO Na અને અહીંયા પણ બનશે COO Na. વિદ્યાર્થી મિત્રો બે મેઇન બાબતો આ ટોપિકમાં યાદ રાખજો. આ પદ્ધતિથી એરોમેટિક એમાઇન બનાવી શકાતો નથી અને પ્રાથમિક એમાઇન જ બનાવી શકાય છે. તમારા મગજમાં એક ક્વેશ્ચન હશે, શા માટે સર એરોમેટિક એમાઇન બનાવી શકાય? આરની જગ્યાએ AR લખીએ. બેટા બેન્ઝીન ઉપર X આવે ને, રેઝોનન્સ એટલે કે સંસ્પંદન થાય. સંસ્પંદન થાય તો શું થાય? ડબલ બોન્ડ બની જાય. ડબલ બોન્ડને તોડવો મુશ્કેલ. તો આપણે અહીંયા પ્રક્રિયા જોઈ ગેબ્રિયલ થેલેમાઇડ. આવી જ એક બીજી પ્રક્રિયા આપણે જોઈએ છે જેનું નામ છે તમારું હોફમેન બ્રોમેમાઇડ. હોફમેન બ્રોમેમાઇડમાં જ તમને નામ આપ્યું છે હોફમેન બ્રોમાઇડ. બ્રોમેમાઇડ પણ બોલાય છે એમાઇડ. એટલે તમારો આ પ્રક્રિયક બ્રોમેમાઇડમાં ધ્યાન રાખજો. તમારો પ્રક્રિયક અહીંયા કોણ થશે? તો RCONH2 એટલે કે અમાઇડ બનશે. RCOO અહીંયા શું લખ્યું? NH2. આ જનરલ રિએક્શન છે, આમાં હું ઘણું બધું લખી શકું છું ગમે તે પ્રક્રિયા. બ્રોમે છે એટલે તમે શું લખશો? Br2. અને એમાઇડમાં હંમેશા અહીંયા એમાઇડ સાથે જનરલી આ ચેપ્ટરમાં NaOH લેવાનું. શું કરવાનું સર? ગરમ કરો. ગરમ કરશો શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો આમાં મૂળ કાર્બન કરતાં એક ઓછો કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન. તો પ્રાથમિક એમાઇન બનાવટની કેટલી પ્રક્રિયા થઈ? 2. પહેલી પ્રક્રિયા ગેબ્રિયલ થેલેમાઇડ, બીજી પ્રક્રિયા છે હોફમેન બ્રોમેમાઇડ. RNH2. બીજું આનો Na અને આનો CO. વિદ્યાર્થી મિત્રો શું છૂટું પડશે? Na2CO3. ત્રીજી પ્રક્રિયા આનો Na અને Br એટલે અહીંયા શું લખીશું આપણે? NaBr પ્લસ આપણો H2O તો લખી દઈશું. સ્ટુડન્ટ બેલેન્સ કરવું છે. Br ના કેટલા પરમાણુ? 2. જો અહીંયા લખાયા નથી પણ મેં લખી દીધા 2. પણ અહીંયા Na 2 કેટલા થયા? 4. તો NaOH મારે કેટલા મૂકવાના? 4. વિદ્યાર્થી મિત્રો O કેટલા થયા? 4 અને 1 5. અહીંયા તમારો 1 અહીંયા છે Na2CO3માં 3 એટલે અહીંયા તમારે મૂકવા પડે 2. આ પ્રક્રિયાની એક ખાસિયત છે, જો હું નીચે નામ નથી લખતો પણ બોર્ડની એક્ઝામમાં તમારે નીચે નામ લખવાના છે તો જ માર્ક્સ મળશે. તો આ આપણી પ્રક્રિયા હોફમેન બ્રોમેમાઇડ હતી. એ પ્રશ્નમાં ધ્યાન રાખજો, એક MCQ પૂછાય. પ્રાથમિક એમાઇનની બનાવટ માટે આ પ્રક્રિયા વપરાય અને મૂળ કાર્બન કરતાં એક ઓછો કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન બનાવટ માટે આ પ્રક્રિયા વપરાય છે. હવે આપણે એના પછી ત્રીજી પ્રક્રિયા જોઈએ છે જેનું નામ છે હિન્સબર્ગની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો હિન્સબર્ગની પ્રક્રિયા શું કહેવા માંગે છે? યાદ રાખજો, હિન્સબર્ગની પ્રક્રિયા પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિમાં સર પહેલા તમે કહી રહ્યા છો હિન્સબર્ગનો પ્રક્રિયક કયો? તો વિદ્યાર્થી મિત્રો હિન્સબર્ગનો પ્રક્રિયક યાદ રાખજો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. સૂત્ર શું થાય સર? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું સૂત્ર બેન્ઝીન તો હોય જ S ડબલ બોન્ડો Cl.
આનું નામ થાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે સર આ પ્રક્રિયા કોની સાથે થાય? ધ્યાન રાખજો, બહુ જ ઇઝીલી ક્વેશ્ચન છે આનો. RNH2 આમાંથી MCQ બહુ પૂછાય છે. RNH2 ની પ્રક્રિયા હું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરું એટલે S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O. અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? બેન્ઝીન. અહીંથી શું જતો રહેશે? H. અહીંથી શું જતો રહેશે? Cl. આ પ્રાઇમરી એમાઇન એટલે કે પ્રાથમિક એમાઇન છે. શું બને? તો સલ્ફોનેમાઇડ બને. દ્વિતીયક સલ્ફોનેમાઇડ બનશે વિદ્યાર્થી મિત્રો, દ્વિતીયક સલ્ફોનેમાઇડ. તો આ હવે આની પ્રક્રિયા આગળ હું NaOH સાથે કરું. કોની સાથે? NaOH. તો વિદ્યાર્થી મિત્રો NaOH માં દ્રાવ્ય થશે. કેમ? કારણ કે SO2 સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે આ હાઇડ્રોજન છે ને એ એસિડિક પ્રકૃતિ જેવો, એટલે કે એ એસિડિક નેચર હોવાને કારણે H અને OH ની વચ્ચે રિએક્શન થઈ અને દ્રાવ્ય થાય. એટલે યાદ રાખજો, પ્રાથમિક એમાઇન હોય તો એ NaOH માં દ્રાવ્ય થાય. બીજી પ્રક્રિયા RNH2 પછી હું દ્વિતીયક એમાઇન લઉં. જોજો R2NH. એની પ્રક્રિયા પણ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરું. Cl. અહીંયા SO2, અહીંયા SO2 અને અહીંયા બેન્ઝીન લઈશું. જોજો અહીંયાથી શું જતો રહેશે? H. અહીંથી શું જતો રહેશે? Cl. તમારે શું બનશે તો તમે લખી શકો છો અહીંયા R2, અહીંયા N. તમે લોકો ભણી ગયા છો. N દેખાય એટલે તૃતીયક એમાઇન. S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O. અહીંયા શું લખશો તમે? બેન્ઝીન રિંગ. હવે તમારે આની પ્રક્રિયા NaOH સાથે કરું. આ તૃતીયક સલ્ફોનેમાઇડ મળ્યો. અહીંયા SO2 છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, પણ પ્રોબ્લેમ શું છે? હાઇડ્રોજન જ નથી. એટલે તમારે NaOH માં અહીંયા લખશો તમે અદ્રાવ્ય. અને ત્રીજી પ્રક્રિયા જો હું R3N લઉં તો તમારા મગજમાં વિચાર આવી ગયો કે સર H હતો ત્યાં સુધી રિએક્શન થયું. આ તો તૃતીયક એમાઇન છે, તો તૃતીયક એમાઇનમાં H જ નથી તો શું HCl છૂટો પડશે? એટલે એનો મતલબ પ્રક્રિયા થતી નથી. પણ વિદ્યાર્થી મિત્રો આમાંથી હજુ એક MCQ પૂછાય છે. હાલમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની જગ્યાએ પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું સૂત્ર શું થાય? બેન્ઝીન ઉપર SO2 અને Cl, અને પેરાટોલ્યુઇન કીધો છે એટલે આપણે અહીંયા લખીશું Ca3. તો યાદ રાખજો, હિન્સબર્ગ પ્રક્રિયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન આપે છે. તો થેન્ક યુ વેરી મચ ફ્રોમ તુષાર ગજ્જર. એમાઇનની હજુ આવી રિએક્શનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.